આ દીવાના થઈ હેડજો તે તમારા કંઠે મજા સાઉન્ડે મજા કહું છું તે સંદીપ તો હાઈડ હાઈડ ગોનો ઓટો વળાઈને આવ્યા છો તે મેહુલ મલક નવો છે રીત નવી છે પણ દુનિયામાં બેહોન થયો તો મારી જઈ ના કરાવું તો મલકનું ચોખ્ખું કાળા હોટલની આ રીધમે મજા કહેતી હશું હે રીધમે મારી બાળ શીખોતર જબરી છે હે દુનિયા ભૂલીને બીજું બોલ છે મારો કુડિયાલનો પ્રભુ એવું કે છે તે કોઈ દાડો રીધમે વખો નહીં આવે મેહુલ આવો મારો કુડિયાલનો પ્રભુ કહી રહ્યો છે હે દર્શે હું તમારી રજની માતા છું હું તમારા મંડળની માતા છું એ મેહુલ જાઓ સબાના મેમોનો બરોડા મરા બગાડી ઓ મરા બગાડી ના સના મેમોનો બરોડા કે મનની વાતો મોતો તો મરા પ્રફુલ્લ ભવાની બનાય કોડિયાલ મોતો પિતંબર મંડળની મારા મારી ભોળિયા આવજે તારી રમ્યા વેરા મારી માતા તે રમવાયા મારો પ્રભુ એવું કહેતો છે તે ચોય કોઈ કુવાસીની નાભીની વાત કરી ચોય શેર માટેની ખોટ પડી હશે આવું મને મેરડીનો ભોન પડ્યો છે તે મેહુલ
તે વેળાએ આ બહુચર શિકોતરનો દીવો આજ એવું કેવડાવતો હશે તે 164 દાડા બનશે. હા, દુનિયાના ડોક્ટરના રિપોર્ટ ખોટા કરી રિઝલ્ટ લઈને ના ઉતરું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું કે માં દીકરી ઓળતો લઈને બેઠી જાય ઈનો ઓળતો પૂરો કરજે ગવૈયાની અને મારા નિગમ સાઉન્ડની અબરૂ જશે મારી મેલડીયા. મારી બુન ખોડિયા મારી તે વખો ભાળ્યો છે, ઝઘડાનો વટ ભાળ્યો છે. તે દરબાર ચોકાસી 5 કલાક મોર બોલી ગઈ તે હજી વેળાએ કહી દઉં છું તે ચોક 52 દાડા બનશે અને વટ લઈને જો આવું આવું મોઢું ના લાવું તો મલકમાં ચોક મારું મેળવી એવું ગહેલું ગાવામાં શોખીન નહીં. તે નાભીના વર્તા જોણતી હશે. તે ચોક તારા હંગાત ફરતા હશે, તારા હંગાતની વાત હશે. તે વેળાએ ચોક નાભી પકડી હશે. તે દુનિયા ગોતી ગોતીને થાકી જઈ હશે. તે સધી જેટલો ઊભી રાખી છે, તે સધીનો વર્તો જેટલો પડ્યો છે. તે 4 ભાઈઓનું કુટુંબ કબીલું પડ્યું હશે, 4 ભાઈઓના કુટુંબ કબીલામાં સધીની વાત પડી હશે. તે આવો લેખો ના બતાવું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું જતું રહે. આ તો મારા ભુવાએ મને વેણવો બોધી છે, રસીદ કહેવાય છે, રવિ કહેવાય છે, મારા દરબાર કહેવાય છે. આ ભુવાએ મારી માતાનો વેણવો બોધી છે, બાકી ચોપડા ખોલીને જેવું તો મોબાઈલના મેસેજ મોસીના રાખું તો માતાનો ભુવા રે. ચોકે સધીના હું મેરડી ભલામણ કરવા જતો અને મારું મેરડીની ભલામણ કરેલી હશે. તે એક કોમ ટોપું આયેલું અટકાઈનું ભૂર્યું છે. તે ચોક વેળા એમ કે છે અને એ સધી એવું બોલાવે છે. જો હોરદાળો પૂરું કરીને પાછી ના આવડું તો તે કયા ગોમ જવું કયા ગોમ જઈને દલાલી લઈ આવું લ્યા. આહો મને મેરડીનો ભોન પડે છે લ્યા. તે વેળાએ હજી ઠાકોરો એવું કહું છું. તે આ હોનું છે, તે હાચવીને હેડજો. તે મારી બુનો એવું એ કહી છે ઓમ રાઉન્ડ ફરીને આવજો. ચમ આવું કીધું હશે. આ વંડી ઓરંડમ પેલું બાજુ જો એટલે ભૂલકાની માતાઓ આવી અને ઓનું ભોણું ખાઈ જતો ચો જહો વેળાએ આવી વાત પડી છે મેહુલ. તે એ ભૂમકાની માતાઓ જબરી છે, એ ભૂમકાનો લેખ જબરો છે. તે કાલ જતો તમારું ભોણું આલેલું વેરાઈ જહ ને વેરાઈ જહ આવો મારો મેરડીનો તે મેહુલ. તે આ તો આજ ભોળામાં ભોળ્યું દિવસ છે. દુનિયા એમ કે છે કે બહુચરી ચોખ્ખી છે, બાજુમાં બેહેલી વાણવટી ચોખ્ખી છે. તે આ બે વેરોના ચોકી ફેરામાં મારી બુન મેરડી જબરી છે. તે આ મેરડીનો લેખો જબરો છે. તે આવું પણ મેરડી ભોન પડે તેમ એવું સમય એવું કે છે, વેળા એવું કે છે. એ ધર્મથી ટુકડા થઈ જજો ઠાકોરો. એ કોઈ દાડો
તેલ દેખજો ને તેલની ધાર જોજો લે હા આમ પછી મને મેરડીને આડી કરજો હા તે આ બહુચરીનું વેણ પડ્યું છે હા તે આ વેણ હાચવીને હેઠજો લે હા તે કોઈ દાડો વળે પટો નહીં વાગ આ ઉમારું મેરડીનો પ્રભુ કે છે તે ઠાકોરો આ તો કળકુવાસી મજા કહેવાય છે તે આજ તો એના અવસરમાં તેડાઈએ છીએ તે ચોર મારી બે કુવાસીની વાત પડી છે તે એક જમીનનો ઝઘડો લઈને બેઠી હશે ત્યાં જ વર્ષોનો વર્ષ વીતી ગયો હા ત્યાં દુનિયા મારું પડાઈને બેસી જાય હા તે મારી તું ચાણા જાગે હા તે આજની તારીખ લખવી હોય તો લખી લો હા તે એક્ઝેક્ટ 9 મહિના ને 4 દાડા થશે જો જમીનનો વ્યવહાર લઈને પાછી ના આવડું તો મલકમાં ચોકનું મેળડી નહીં મેહુલ તે એક કુવાસી એવું કહેતી હશે દુનિયા દારૂ બંધ કરવા મથી પણ ચોક મારા બાપ દાદાની માતા હોય અન ચોક મારા કોહોટિયાનું દેરું બન્યું હોય તે આજ તારા મોડવા જવું હા તે ચોક 9 દાડા બનશી ની નો દારૂ જો નાપી જાઉં તો મલકમાં ચોકનું મેળડી નહીં હે મેહુલ વેળા બની જશે સમય બની જશે તે મારે 3 ભાઈઓની વસ્તી બેઠી છે હા તે નાભીમાં વળતા લઈને બેઠી છે હા તે આજકાલની વાતો ચાલી રહી છે હા તે 4 વીઘાનું ખેતર જોવા ચો જવું તે મને મેરડીને ભોની છે તે કઈ કેનાલે ઉતરું હા તે કેનાલે જઈને ઊભી રહું હા તે બોયડી વાળી જગ્યા લઈને બેહું હા તે બોયડીના થડિયામાં જઈને હું ગોગો ઊભો થઉં હા તે ગોગાને હું જ હપાળું કરું હા તે વટ વ્યવહાર લઈને પાછું ના વળું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું જતું અજાય બેહું મોઢિયાનું બગાડેલું જાય નહીં ઓ મારા ધનંજયનું બગાડેલું જાય નહીં મારીની ના જાય આપણું જાય નહીં મારી મેલડી આવજે મારી મેલડી જેવી રમતો મોડે પડી ગયા ઉભા કરવા લાયા અરે મારી આબુ જાબુ ઓચર બેઠી છે મમ્મી ઓડીનો પોચમાં ઓડીનો પોચા યાદ આવડો અરે તો મને મરતાને ભૂલવતા ભાઈ વેળા બની જશે રોડિયો ભોર ઉગી જશે તે આજ એના ભોણા પેલા થશે તે હવાશર બંટીનો ફૂલાલવાનો વારો બનશે તે એક્ઝેક્ટ હોય મારી બુન મેરડીના હવાશર ફૂલાલવાને પણ દુનિયાના શેડામાંથી જો કાળી ગાય કે હોની નામો તો મલકમાં ચોક મારો તે ઠાકોરો આ તમે હવડા હાથે આલો અન હું મેરડી હવડા હાથે નાલો તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું હે ઠાકોરો આ દીવા તમારા છે તે આ દીવે તમે ધ્યાન રાખજો તો તમારો હમો લબડો ના રખાવ તો મલકમાં ચોક મારું દેરાનું બોલેલું જતું રહે તે મેહુલ સમય ઉજળો બતાવે છે હા તે ચોક મારું એક છોકરું ગવર્મેન્ટ નોકરીમાં દોડાદોડ કરી દીધું તે આજકાલની વાતો થઈને પડી છે તે એક્ઝેક્ટ અનોજગન કર્યો છે
હા ચોક 26 દાડા બનશે હા તે એનો ઓર્ડર લઈને પાછી નાવડું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું જતું રહે તે સભાએ મજા કહું જેવું કહું છું સભાએ મજા કહું છું ચોક લેખો મારીને સિક્કો મારીને આલેલો છે હા તે સિક્કા મજા કીધી છે હા તે મજામાં ખોમી નહીં રે લ્યા તે મારો સમય આલેલો સમયનો લેખ બનવા દો લ્યા હા જો પૂરું કરીને ના બેસી જવું તો મલકમાં ચોકનું પિકમર મગનની કે મેલડી હો બરજે આલુના સમજા મેમોન જેવી નાઈ છું એવી હાજરી કેમ દિલવા જજે આ મારા મહેશભાઈ ના કરવો વાળો કોટો વાગણી મારી મેલડી આવજે ગોમના આજ વસ્તી આવીશ હા તે આ બહુચરના વિશ્વાસ છે હા જેવું કહું છું તે આ બહુચરના વિશ્વાસે આવીશ તે વડા જો જેવા આયા છે એવો જો વટ રાખીને જો ગેરુદી મૂકવા ના જાઉં તો મલકમાં ચોક ઠાકોરો તમારી બેહાડેલી હું મેળડી નાખ્યો તે લો હા અમારી ગુનો ઘણી આવી છે તે આ ગાદીએ રતી આશી આલી છે તે હવાનો પરોડ પડશે તે આ રતી આશીનો જો સમુદર ના બનાવતું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું જતું તે ઠાકોરો આજ વેળા સારી છે તે સમય જવા દો હા તે આવા હજી 12 મહિના થતા આવા 3 અવસર લઈને આવતું તો મલકમાં ચોકનું મેળવી છે હા તે કોઈને ખેતરની રાખી હશે હા તે કોઈને દીકરે રાખી હશે હા તે એક તો એવું લઈને બેઠો છે તે મારું આ ટોપું છે તે આ ટોપું ઘડીઓ વાર છે તે આ ઘડીઓમાં પતી જાય હા એટલે જો એનો વિરો અવસર કરવો અને બોમ જતું ના કરું તો મલકમાં ચોક મારું મેરડીનું બોલેલું જતું રહે તે આ સભાએમાં જા કેવી છે તે મેહુ જો કુવાસીની વાતો પડી છે તે ઠાકોરો આ દીવો હા તે આ દીવો નાભીએ મૂકીને જજો લ્યા જેવું કહું તે નાભીએ મૂકીને જજો લ્યા અને એક્ઝેક્ટ પૂરા 2 મહિને તમારો ટોપો કરીને પાછી ના વળવું તો મલકમાં ફાટી ગયું તાળો જબરો છે તે વેળા એવું કે છે હા તે સમય ઉજળો છે સમય હજી વેળાએ કહી દઉં છું તે વડા ચૈત્ર તો આજે પેક કહું છું ગાલે પેક કહું છું હા તે ચૈત્રમાં તો વેટિંગ કીધું છે તો વેટિંગ કરાય સિવાય નહીં તે હોય વસ્તી આવીશ હું કહું છું ત્યાં ઠાકોરોએ ભેળું કરવા મથી હોત તો આટલું ભેળું ના થયું ત્યાં તો આ બહુચરની મજૂરી હતી હા અને આ મેરડીનું ભેળું રચાયેલું હતું તાણા ભેળું થયું રડવા ઉતરતો ભેળું નહીં થતું તે ઠાકોરો એવું એ પૂછ તે આ દાડાની વાટ જોઈ હા તે છેલ્લા 12 મહિનાથી હા એના માટે રૂપિયો ભેળો કર્યો હા ત્યાં જ એના અવસરમાં રૂપિયો વાપર્યો છે હા તે ચોક 32 દાડા પૂરા નહીં હા અને એના પાછા 25 વાપર્યા છે એ 5 ગણા ભેળા કરીને પાછા હાલવા ના તે ઠાકોરો ધરમ ટુકડો બનાવી દેજો હા તો કોઈ દાડો તમારી પાછી કોને નહીં થવાનું હા આવો મારો મેરડીનો પ્રભુ કે છે તે ચોક વેળા એવું કે છે કે મને પૂછીને હેડજો હા તો દુનિયામાં કોઈ દાડો પાછા નહીં પડો
હા તે દુનિયા તો આજે ઓમ કહેવાની કાલે ઓમ કહેવાની છે. હા એ ન પૂછી પૂછીને તમે હેડ્યા છો. હા તો કોઈ દાડો પાછી કોની થઈ નહીં થવાની નહીં. આવું મને વેળાની મેળડીનો ફોન છે લ્યા. એ મેહુલ સભા મંડળે મજા કહું છું, આ મોદનીએ મજા કહું છું. તે જેવા ઘેરથી લાવીશું તો વોટર ખાઈને જો ઘેર સુધી મૂકવા ના જવું તો મલકમાં છો. એ સભાએ મજા.